આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરવા માંગુ છું જે આપણા બધાના જીવનમાં કોઈને કોઈ સમય આવે છે। કેટલીકવાર આપણે પૂરી મહેનત કરીએ છીએ, બધા રિસોર્સિસ લગાવીએ છીએ, પણ તેમ છતાં સક્સેસ નથી મળતી। આ ફ્રસ્ટ્રેશન આપણા બધાને થાય છે, ખરું ને? આજે હું તમને ગીતાના એક શ્લોકની મદદથી આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ। ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મતલબ કે તારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, પરિણામમાં નહીં। આ એક સાદી વાત લાગે છે, પણ જો આપણે આને સાચા અર્થમાં સમજી લઈએ તો આપણા જીવનની ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે। ડિપ્રેશન, નિરાશા અને ફેલિયર પર બ્રેકડાઉન થવાની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે। આપણે મહેનત કરીએ છીએ, પણ જ્યારે એક્સપેક્ટેડ રિઝલ્ટ નથી મળતું ત્યારે આપણું માઇન્ડ અપસેટ થઈ જાય છે, કારણ કે આપણું ફોકસ રિઝલ્ટ પર હોય છે, પ્રોસેસ પર નહીં। આપણા દિમાગમાં વારંવાર આ જ સવાલ આવે છે કે આટલો એફર્ટ કર્યો તો પછી કેમ નથી મળ્યું? આ રિપીટેડ ફેલિયરથી ફ્રસ્ટ્રેશન થવાની પાછળ સાયકોલોજીકલ કારણો છે। જ્યારે આપણી કોશિશ પછી પણ રિઝલ્ટ આપણા મન મુતાબિક નથી આવતું ત્યારે માઇન્ડ ડિસઅપોઇન્ટેડ થઈ જાય છે। આ ડિસઅપોઇન્ટમેન્ટ ધીમે ધીમે ડિપ્રેશનનું રૂપ લઈ લે છે। આપણે આ સમજવું પડશે કે રિઝલ્ટની રિસ્પોન્સિબિલિટી ભગવાન કે યુનિવર્સની છે। આ માનવાથી માઇન્ડને એક અલગ પ્રકારની પીસ મળે છે અને એફર્ટ કરવું ઇઝી થઈ જાય છે। ગીતાનો રિયલ મેસેજ આ જ છે, કર્મયોગ, મતલબ કે રિઝલ્ટની વરી કર્યા વગર કન્ટિન્યુઅસ એક્શન લેવું। કર્મયોગનો અર્થ એ છે કે તમે ફક્ત તમારું કામ કરતા રહો, તમારી ડ્યુટી નિભાવો, પણ રિઝલ્ટ સાથે યોરસેલ્ફને એટેચ ન કરો। જ્યારે આપણે આ થિંકિંગ એડોપ્ટ કરીએ છીએ ત્યારે માઇન્ડ લાઇટ થઈ જાય છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને ડિસઅપોઇન્ટમેન્ટથી બચીએ છીએ। આ એપ્રોચ જીવનમાં સ્ટેબિલિટી લાવે છે અને આગળ વધવાની સ્ટ્રેન્થ આપે છે। કર્મયોગ માત્ર સ્પિરિચ્યુઅલ નથી, પણ જીવનમાં સક્સેસ થવાનો પ્રેક્ટિકલ વે પણ છે। આપણે પ્લાનિંગ કરીએ છીએ, રિસોર્સિસ કલેક્ટ કરીએ છીએ, પણ જ્યારે ડિઝાયર્ડ રિઝલ્ટ નથી મળતું ત્યારે ડિસ્કરેજ થઈ જઈએ છીએ। રિઝલ્ટ આપણા કંટ્રોલમાં નથી, એટલે ફોકસ માત્ર પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન પર રાખો। કેટલીકવાર આપણી પ્લાનિંગમાં કોઈ ખામી નથી હોતી, પણ સર્કમસ્ટેન્સીસ કે ભગવાનની વિલ વસ્તુઓને ચેન્જ કરી દેશે। એટલે ફ્લેક્સિબિલિટી અને પેશન્સ જરૂરી છે। ફેલિયર જીવનનો પાર્ટ છે। ફેલ થવા પર ગીવઅપ કરવાને બદલે તેમાંથી લર્ન કરો અને ફરીથી ટ્રાય કરો। ગીતા આ જ શીખવે છે